તો વિજયભાઈનો આભાર માનવાનો, ગુરુજીનો આભાર માનવાનો કે મને આજે આટલું બોલવાની કંઈક તક આપી છે. ઓકે, આપણા આધ્યાત્મિક ગુરુજી, સર્વ યોગ સાધક સંચાલકો અને સર્વ યોગ સાધક ભાઈઓ અને બહેનો, આ બધાને ખૂબ ખૂબ જય ભગવાન. ગુરુ પૂર્ણિમા એ શિષ્યોનો ગુરુને આભાર માનવાનો દિવસ છે. ગુરુને આભાર માનવાનો દિવસ છે. જન્મ થાય એટલે આપણા માતા પિતા આપણા ગુરુ હોય છે, જે આપણને સંસ્કાર આપે છે. તે પછીથી આપણા શિક્ષક, જે આપણે સ્કૂલમાં કોલેજમાં ભણતા હોઈએ, એ આપણા ગુરુ છે. અને એ પૂરું થાય પછીથી અંતમાં આપણા આધ્યાત્મિક ગુરુજી આવે છે. કોઈ પણ હોય પણ એ આધ્યાત્મિક હોવા જોઈએ, એ મેઇન વસ્તુ છે. ગુરુજી આપણા આધ્યાત્મિક હોવા જોઈએ, કારણ કે આપણે આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધવાનું છે. ફક્ત પૂર્વક રેચક ને એ બધું નથી કરવાનું, પણ એ પૂર્વક રેચક અને યોગ કરતાં કરતાં, સાધના કરતાં કરતાં અને ધ્યાન કરતાં કરતાં આપણે ઓટોમેટિકલી એ બધું એ માર્ગે આપણે આગળ વધતા જ હોઈએ છીએ. પણ એ નિત્ય નિયમિત થવું જોઈએ. પછી 2 દિવસ કર્યું, મહિનો ના કર્યું એવું નહીં, નિત્ય નિયમિત એ મેઇન વસ્તુ છે. સાતત્ય હોવું જોઈએ આપણું એમાં. આપણા ગુરુજી આપણને જે યોગ માર્ગે આગળ લઈ જાય છે, પણ આપણે શ્રદ્ધા, સંયમ, ધીરજ અને વિશ્વાસ રાખવો જોઈએ. જો આટલી વસ્તુ જો હોય તો આગળ વધવાનું કામ પછી આપણું છે. ગુરુજી આપણને ખાલી માર્ગ બતાવે છે કે ભાઈ આ રસ્તેથી તમે જાઓ તો સ્ટેશન આવે, પણ જવાનું તો પછી આપણે જ છે ને. કે ગુરુજી થોડા આપણને હાથ પકડી લઈ જાય કે ચાલો આપણે સ્ટેશને જઈએ. જવાનું આપણે છે. એટલે એમનું કામ ફક્ત માર્ગ બતાવવાનું, પછીનું કામ બધું આપણું જ છે. એટલે નિત્ય નિયમિત અષ્ટાંગ યોગના પ્રથમ 5 પગથિયાં આપણે જો ચડીએ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર, તો પછીનું જે 3 સ્ટેપ જે છે, ધારણા, ધ્યાન અને સમાધિ, એ ઓટોમેટિક થાય. પછી એમાં બહુ વાર ના લાગે આપણને, પણ એ ઓટોમેટિક થાય પછીથી. હવે ગુરુજીમાં આપણો સમર્પણ ભાવ હોવો જોઈએ. ગુરુજીમાં સમર્પણ ભાવ જો હોય અને સાથે સાથે ઈશ્વરમાં પણ આપણા જે ભગવાન જે હોય, ઈષ્ટદેવ જે હોય, એમાં પણ જ્યારે સમર્પણ ભાવ આવે તો સોનામાં સુગંધ ભરે છે. સોનામાં સુગંધ ભરે છે. સ્વભાવમાં, જીવનમાં, કુટુંબમાં, સમાજમાં સુખ, શાંતિ, આનંદ અને પ્રસન્નતાની અનુભૂતિ થતી હોય છે. સાથે સાથે સેવા, પરોપકારની પણ ભાવના આપણને હોવી જોઈએ. સમાજ સેવા, પરોપકાર અને બીજાના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન થતો હોવો જોઈએ આપણને. ફક્ત આપણે આપણું નથી જોવાનું. એટલા માટે આપણે નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે આપણે કામ કરવાનું હોય છે. અને બધાને ખબર છે કે પાપનું મૂળ લોભ છે, પણ આપણે સિનિયર સિટીઝનો છીએ, બરાબર છે? બધા સિનિયર સિટીઝન છે ઓલમોસ્ટ. તો હવે આપણે થોડોક સંતોષ રાખવો જોઈએ. આપણને જે મળ્યું છે એમાં આપણને સંતોષ રાખવો જોઈએ. કારણ કે ભગવાને આપણે જોઈએ છે 2 રોટલી ખાવા, અને ભગવાને આપણને આપી છે 20 રોટલી. તો પછી કેટલું દોડાદોડી કરવાની પછી? તો થોડોક સંતોષ રાખવો જોઈએ. અને આપણી પાસે જે પણ છે એ આપણે પછી સાધુ, સંતો, વડીલો, ગુરુજીને તન, મન અને ધનથી જેટલી બને એટલી આપણે સેવા કરવી જોઈએ. અને એમાં પણ નિરાભિમાને, નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે સેવા કરીએ તો એ સૌથી મોટો શ્રેષ્ઠ ધર્મ છે. આપણા વૈષ્ણવોમાં કહેવાય છે, કહેવત છે ને નરસિંહ મહેતાની, કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પણ આપણે જનરલી આપણું જ જોઈએ છે કે હું સુખી થવો જોઈએ. નહીં, બિલકુલ નહીં. બીજાને સુખી કરવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો એના માટે શું કરવાનું કે અહીંયા આગળ યોગમાં, યોગ ક્લાસમાં ગમે તેને પણ કોઈકને પ્રેરણા આપીને આપણે લાવતા રહેવું જોઈએ. આવી જ મારી ભાવના છે. જય ભગવાન.